તો અમરેલી જાફરાબાદમાં એક યુવાન ઉપર સિંહનો હુમલો, લાઇટ હાઉસ રોડ ઉપર હાજત ગયા ત્યારે બની છે આ ઘટના। જીગર બાલાભાઈ બારૈયા વનરાજ દ્વારા કરાયો છે હુમલો। યુવાનના રાજુલા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો છે। તો જાફરાબાદ રેન્જ વન વિભાગના ટીમ પણ દોડી તપાસ અર્થે આવી છે। સિંહનું લોકેશન લેવા વન વિભાગની કવાયત તેજ કરાઈ છે। યુવાનને રાજુલા હોસ્પિટલ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો છે। વધુ એકવાર હુમલો થતા આજુબાજુના વિસ્તારમાં ભયનો માહોલ છવાયો છે। અમરેલી જાફરાબાદમાં એક યુવાન ઉપર સિંહે કર્યો છે હુમલો। લાઇટ હાઉસ રોડ ઉપર હાજત ગયા ત્યારે બની છે આ ઘટના। જીગર બાલાભાઈ બારૈયા વનરાજ દ્વારા કરાયો છે હુમલો, જેમાં યુવાનને રાજુલા હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાયો છે। જાફરાબાદ રેન્જ વન વિભાગ ટીમ દોડતી થઈ છે, પાંજરું ગોઠવ્યું છે, તપાસ તેજ કરી છે। કયા લોકેશનમાં સિંહ છે તે તપાસ કરી રહી છે। સિંહનું લોકેશન લેવા વન વિભાગ કવાયત હાથ ધરી છે। યુવાન પર હુમલો કરતા તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે। માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી છે। હાલ તેઓ સારવાર લઈ રહ્યા છે। ત્યારે અમરેલી જાફરાબાદ એક યુવાન પર સિંહે હુમલો કર્યો છે। મહત્વનું છે કે અમરેલી જાફરાબાદમાં સિંહના આંટાફેરા વધી ગયા છે, તેથી લોકોમાં ફફડાટ ફેલાયો છે। આ મુદ્દે વધુ વિગત આપવા માટે બાબુભાઈ વાઢેર જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર। બાબુભાઈ, સિંહના આંટાફેરા તો વધ્યા છે, વધુ એક યુવાન પર હુમલો કર્યો છે, વન વિભાગ દ્વારા કઈ કાર્યવાહી કરવામાં આવી રહી છે? જે સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો ગઈકાલે સાંજના સમયે એક 26 વર્ષીય યુવાન ઉપર સિંહ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો। તે યુવાન કુદરતી આદતે ઝેરી હતો। તે સમયે સિંહે તેની ઉપર હુમલો કર્યો હતો અને હાથ અને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી હતી। ત્યારે વન વિભાગ દ્વારા હાલ તો કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી, પરંતુ ત્યાં સિંહને પકડવા માટે પાંજરું મૂકવા માટે વ્યવસ્થા કરવા માટેની વાત કરી રહ્યા હતા। જી બાબુભાઈ, આટલી જે યુવાન ઉપર હુમલો કરાયો છે, હજુ વન વિભાગ છે તે સતર્ક નથી બન્યું અને તેને સિંહને શોધવા માટે હજુ પાંજરું પણ નથી મુકાયું? ના, હજી ગઈ રાત સુધી તો પાંજરું મૂકવામાં નતું આવ્યું અને લોકોમાં પણ ભયનો માહોલ હતો, કેમ કે ત્યાં રહેણાંક વિસ્તાર છે અને લોકોની પણ અવર જવર સતત રહેતી હોય છે। જી બાબુભાઈ, આ કયા વિસ્તારો બનાવ્યો છે અને કઈ રીતે કર્યો હતો સિંહે યુવાન પર હુમલો? આ ઘટના બની છે જાફરાબાદના આમ તો સિટી વિસ્તારમાં અને તે લાઇટ હાઉસ વિસ્તાર કહેવામાં આવે છે અને ત્યાં થોડી ઝાડી અને બાવળિયાની કાંટો ને એવું બધું આવેલું છે। ત્યાં સિંહનો વસવાટ રહેતો જ હોય છે। અવારનવાર સિંહ ત્યાં આંટા ફેરા મારતા જ હોય છે અને ઝાડી જરા વધારે છે એટલે સિંહનો કાયમી માટેનો વસવાટ પણ ત્યાં હોય છે। જી હુમલો કરાયો ત્યારે આ યુવાન એકલા જ હતા ત્યારે હુમલો કરાયો છે? કઈ રીતે આ સિંહે આને પર હુમલો કર્યો છે? હા, જયારે હુમલો કર્યો ત્યારે યુવાન એકલા હતા અને કુદરતી આદતે જઈ રહ્યા હતા તેવું જાણવા મળી રહ્યું છે અને ત્યારે તેને સામેથી સિંહ આવી અને ડાયરેક્ટ તેની ઉપર હુમલો કર્યો તેવું જાણવા મળ્યું છે। જી બાબુભાઈ, સમગ્ર વિગત આપવા બદલ આભાર। તો યુવાન છે તે હજરતે જઈ રહ્યો હતો અને એકલા માણી અને તેને વનરાજે હુમલો કર્યો છે। આ સમગ્ર બાબતે વન વિભાગને તો જાણ કરવામાં આવી છે, પણ વન વિભાગે હજુ સુધી રાત સુધી નથી પહોંચી અને ત્યાં જે કામગીરી હાથ ધરવી જોઈએ, તાત્કાલિક ધોરણે સિંહને શોધવા માટે પિંજરું મૂકવું જોઈએ તે હજુ નથી મુકાયું। યુવાન પર હુમલો કરાતા તે હાલ સારવાર લઈ રહ્યો છે।